અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે દેશભરમાં તેની ઉજવણી ચાલી રહી છે। ખેડાના કપડવંજ ખાતેના જીવનશિલ્પ કેમ્પસમાં અનોખી રીતે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। કેમ્પસમાં ધોરણ 2 થી લઈ ધોરણ 12 સુધીના 1008 વિદ્યાર્થીઓએ 400 ફૂટની લંબાઈમાં જય શ્રી રામ નામની માનવ સાંકળ બનાવી ઇતિહાસ રચ્યો, જેના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા। તેમજ પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ યોજાયું, જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા। આ પ્રસંગે કપડવંજ વિભાગના ડીવાયએસપી બીએન સોલંકી, કપડવંજ નગર પ્રાથમિક પ્રથમ નાગરિક વર્ષબેન પંચાલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મણિભાઈ પટેલ, આરએસએસ ખેડા જિલ્લા કાર્યવાહી દિલીપભાઈ પંચાલ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ મહેમાનોનું કંકુ તિલકથી સ્વાગત કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। ત્યારબાદ મહાનુભાવોએ પ્રભુ શ્રીરામની આરતી ઉતારી પ્રભુના જીવન ચરિત્ર દર્શાવતા પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું। અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે 22મી જાન્યુઆરીએ। ત્યારે એ નિમિત્તે કપડવંજ જીવનશિલ્પ કેમ્પસના બાળકોએ 43,000 સ્ક્વેર ફીટ એરિયામાં 1008 બાળકોએ ભગવા રંગથી મેદાન ઉપર જય શ્રી રામ નામની આજે રચના કરી છે। સાથે સાથે પ્રભુ શ્રી રામના જીવન ઝાંખી દર્શાવતા સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું, જેમાં એમના નાનપણ બાળકથી શરૂ કરી અને રામ રાજ્યાભિષેક સુધીની ઘટનાઓને વર્ણવવામાં આવી।